નહીં ભોજન પ્રથા સિવાય કોઈ છુટકારો રોગનો છે જ નહીં। તો રોગ તમારા મટે છે અને 100% મટે છે। હું આમાં માનતો નહોતો, પણ હું ટીબીનો દર્દી છું। મેં ટીબી મટાડી છે, મારી બેબીને ડાયાબિટીસ મટાડી છે। ડાયાબિટીસ ડૉક્ટરે ના પાડી દીધી કે આ બેબીને 1000-1200 ડાયાબિટીસ થાય મરી જાય, બીપી 300 350 એવી જાય મરી જાય। આજે અમે યોગના સહારેથી ને આ એનડીએક્સના સહારેથી આજે 130-35 વર્ષ कोई वस्तु ने थई ज नहीं। नमस्ते, ओम शांति। आप सभी साधक मित्रों का हार्दिक स्वागत। तो आज हम एक विशेष व्यक्तित्व से आपको मिलाने जा रहे हैं, जो पिछले कई सालों से अपने खुद के जीवन में भी नई भोजन प्रथा का अनुसरण है और कई सारे लोगों को उन्होंने अपनी कला से, जैसे ये तो कुदरती कला ही बोलेंगे, तो उनसे सभी लोगों को ठीक किया है। और एक्यूप्रेशर है, तो ये सारे पॉइंट्स भी जानते हैं और खास उन्होंने महत्व अपने जीवन में और जो भी साधकों को ठीक कर रहे हैं उसमें नई भोजन प्रथा का उन्होंने खास महत्व दिया है। तो उस वजह से उन्होंने काफी सारे साधकों को ठीक किया है। जो डॉक्टर ने भी बोल दिया था जिनको कि अभी ये ठीक होने वाले नहीं है, घर पर जाकर आप सेवाएं करें, तो ऐसे ऐसे साधक भी इनके वहां आकर ठीक हुए हैं। मैं तो ये चमत्कार ही बोलेंगे नई भोजन प्रथा का, कि ये चाबी किसी को मिल गई और इसको सही ताले में लगा दी तो ताला खुलना ही है। तो इस प्रकार से आज खास हमारे मेहमान बने हैं, तो ऊना से दास भाई और उनकी पूरी फैमिली यहाँ पर आए हैं। जी दास भाई जी नमस्ते, आपका स्वागत है। खास आपकी जर्नी बताए, किस प्रकार से आपको यह एनडीएस प्रथा में जुड़ना हुआ और अभी ऊना में आप क्या क्या सेवा कार्य कर रहे हैं। जी ओम शांति, ओम शांति। मैं ऊना थी दासभाई छूँ, मारू नाम दासभाई है। हूँ एक वीणा वेलनेस सेंटर चलावुं छुं અને એમાં હું પણ સેવા કાર્ય કરું છું। તો ત્યાં એવા દર્દીઓ આવે છે, કેન્સરવાળા છે, કિડનીવાળા છે, પેરેલિસવાળા છે, અથવા બ્લડ સર્ક્યુલેશન બંધ થઈ ગયું હોય, એવા લોકો ડૉક્ટરોએ જે ના પાડી દીધી હોય કે ભાઈ આ સારું થાય નહીં, એવા લોકો આજે ઈશ્વરની કૃપાથી અમારા હાથમાં ભગવાને પદમ આપ્યું છે, હાથ અડાડવાથી લોકો સારા થાય છે। આજે સારી સારી અસ્થિઓકો આવે છે અને લોકો સારા થઈને જાય છે। આવી અમારી પ્રક્રિયા છે, પોઈન્ટની છે, ન્યુરોથેરાપી છે, ફાઇન સેટિંગ છે અને ન્યુરોથેરાપી અમારું છે અને વીણા વેલનેસ સેન્ટર અમારું ઉનાનું છે। અને અહીંયા અમારે એનડીએક્સમાં જે સુરતમાં શરૂ કર્યું છે આ બેને જિગ્નેશભાઈએ, તો પણ બહુ સારામાં સારું છે। અમારે પણ ભોજન પ્રથા અમારે પણ ચાલુ છે ત્યાં, કારણ કે નહીં ભોજન પ્રથા સિવાય કોઈ છુટકારો રોગનો છે જ નહીં। કોઈ પણ જાતના રોગ હોય તો તમારે એનડીએક્સમાં જોડાવવું જ પડે, તો જ તમે આ રોગ તમારા મટાડી શકો, નકર તમે મટાડી શકો નહીં। તો મારી શુભકામનાઓ એવી છે કે ઘર બેઠા પણ એનડીએક્સ તમે કરી શકો છો, અથવા તમે અહીંયા આવી અમારી 8-10 દિવસની તાલીમ લઈ અને તમે ઘરે કરી શકો। રોગ પણ તમારા કોઈ પણ જાતના હોય રોગ, તો રોગ તમારા મટે છે અને 100% મટે છે। હું આમાં માનતો નહોતો, પણ હું ટીબીનો દર્દી છું। મેં ટીબી મટાડી છે, મારી બેબીને ડાયાબિટીસ મટાડી છે। તો ડાયાબિટીસ ડૉક્ટરે ના પાડી દીધી કે આ બેબીને 1000-1200 ડાયાબિટીસ થાય મરી જાય, બીપી 300 350 એવી જાય મરી જાય। આજે અમે યોગના સહારેથી ને આ એનડીએક્સના સહારેથી આજે 130-35 વર્ષ કોઈ વસ્તુ એને થઈ જ નથી। તો આવા રોગો મટે છે। કિડનીના દર્દીઓને પણ કિડની સારી થાય છે। કેન્સર દર્દીના 2 દર્દીઓ મટાડ્યા છે, તો એને 15 દિવસના નિર્જલા કરાવી। એક સાવ સદંતર ડૉક્ટરે ના પાડી દીધી કે આ દર્દી બસે જ નહીં, એ દર્દીને 17 દિવસના નિર્જલા કરાવી। આજે 100% શુદ્ધ અને 100% ફર્સ્ટ ક્લાસ બની ગયું છે। આજે બધું ખાય છે, પીવે છે, કશું છે જ નહીં। તો રોગ મુક્ત, કેન્સર મુક્ત આજે એનું જીવન બનાવ્યું છે। એ બેન હું એમ કહું કે ફર્સ્ટ ક્લાસથી સારામાં સારું એના બાળ બચ્ચા સાથે જીવી શકે અને બાળ બચ્ચાના આશીર્વાદો લઈ શકે, કારણ કે પોતે જ ખતમ થઈ ગયા હતા હાવ। તે પછી હમણાં એક બેન આવ્યા હતા, આજે 3 મહિના થયા અને 1 મહિનો ત્યાંથી ગયા અને 3 મહિના રોકાણા। 3 મહિનામાં કાછા ઉપર કમ્પ્લીટ A to Z 4 સ્ટેજ કેન્સરમાંથી 2 સ્ટેજ કેન્સર ઉપર 3 મહિનામાં આવી ગયું, રિવર્સ થઈ ગયું। તો માટે આ ફોલો કરવાનું। એ બેન નિર્જલા ન કરી શક્યા, નિર્જલા કર્યા હોત તો 100% સારું થયું હોત। તો ઓમ શાંતિ, બસ એટલું જ મારે કહેવાનું છે, બીજું જાજુ તો હું કહી શકું એમ નથી। અને અમારા બેન કહે છે જે કાંઈ કહેવાનું છે તે હરિઓમ ઓમ। जी अभी इन्होंने गुजराती में बोला है, तो मैं थोड़ा आपको ट्रांसफर करके बताती हूँ कि खुद ने अपनी लाइफ में उन्होंने इम्प्लीमेंट किया है। वो एक्यूप्रेशर ऐसे पॉइंट्स के, न्यूरोथेरापी के जानकार है,
परंतु जब से एनडीएस अपने जीवन में आया है तो खुद ने अपनी टीबी की बीमारी थी तो वो दूर की है। उनकी बेटी को भी बचपन से ही डायबिटीज रहता था, बोल रहे थे कभी कभी तो 1200 तक भी चला जाता था, हाई बीपी भी 300 तक हाई चला जाता था। तो ऐसी परेशानियों में डॉक्टर जी ने भी बोल दिया था कि अभी थोड़े ही समय जीने वाले हैं। तो ऐसे ऐसे अपने घर पर ही परिणाम लाए हैं और ऐसे काफी सारे इनके वहाँ के कैंसर के मरीज भी आए हैं, साधक भी आए हैं, उनको भी 15-15 दिन का निर्जला कराया क्योंकि उनकी कैपेसिटी ही नहीं थी खाने पीने की। और साथ में संजीवनी एनिमा क्रिया कराया तो इस वजह से वो भी ठीक हुए हैं और अपनी परिवार में आज अच्छे से जी रहे हैं। तो ऐसे भाई जी भी ये पॉइंट्स के साथ नई भोजन प्रथा को पहले महत्व दिया है। तो ये सारी फिर मेडिसिन फ्री थेरेपी भी हमारे लिए आशीर्वाद रूप बन जाती है। तो पहले भोजन परिवर्तन, शरीर की सफाई वो जरूरी है। वो पहले नहीं होगा तो कितने भी सारे आप चक्कर लगाते रहे। यहाँ पर सेराजम थेरेपी मशीन हमने भी रखा हुआ है तो वो भोजन यदि आपका परिवर्तन नहीं है वो हर रोज करते रहेंगे, हाँ 5 मिनट के लिए रिलैक्सेशन मिलेगा पर वो परमानेंट सॉल्यूशन नहीं है। इसलिए परमानेंट सॉल्यूशन चाहिए तो आपको भोजन परिवर्तन तो करना ही होगा और एनडीएस प्रथा से जल्द से जल्द जुड़ना ही होगा। ठीक है जी, बहुत बहुत अच्छा लगा आप लोगों से मिलकर और इतनी अच्छी सेवाएं आप वहाँ ऊना गुजरात में कर रहे हैं तो बेहद खुशी हुई। और आप आते रहिए, मिलते रहे और सभी के सेवाएं देते रहे। ओम ओम शांति।